આજે આપણે ભીંડાનું શાક બનાવીશું. તો ભીંડો છે તેને આપણે સમારી લઈશું અને આપણે ટમેટું પણ સમારી લઈશું. હવે આપણે ભીંડો છે તે સમારીને તૈયાર કરી લીધું છે. ટમેટું પણ સમારીને તૈયાર કરી લીધું છે. લીલું લસણ પણ સમારીને તૈયાર કરી લીધું છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. સમારેલો ભીંડો નાખી દઈશું. હવે આપણે સાતળી લઈશું. સમારેલા ટમેટા નાખી દઈશું. હવે આપણે સાતળી લઈશું. આ રીતે આપણે સાતળી લઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણે લીલું લસણ નાખી દઈશું. ફરી આ રીતે આપણે સાતળી લઈશું. થોડી વાર આપણે સાતળશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. ચટણી નાખીશું. જીરું નાખીશું. હળદર નાખીશું. હવે આ રીતે આપણે મિક્સ કરી દઈશું બધા મસાલા. મીઠું નાખીશું. હવે થોડી વાર આપણે સડવા દઈશું. હવે આપણે થોડી દળેલી ખાંડ નાખીશું. હવે આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું ભીંડાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.